ભરૂચના ભાડભૂત બેરેજ યોજના માટે 80% જમીનનું સંપાદન પૂર્ણ, ખેડૂતોને ₹400 કરોડના વળતરની ચૂકવણી। રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની કામગીરી વેગવંત બની છે। અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટે ખેડૂત હિત સર્વોપરી ન્યાયે સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે સંમતિ એવોર્ડ જાહેર કર્યો હતો। ખેતીલાયક જમીન સાથે ડુબાણ જમીનનું પણ વળતર મળતા અંદાજે 7,000 થી વધુ આદિવાસી અને માછીમાર ખેડૂતોના જીવનમાં કાયાપલટ થઈ છે। અંકલેશ્વર તાલુકાના 6 ગામના ગરીબ ખેડૂતોને કરોડોનું વળતર પ્રાપ્ત થતા તેઓએ કાચા મકાનોને સ્થાનિક આધુનિક પાકા મકાનો બનાવી ઉન્નત જીવનશૈલી અપનાવી છે। શિક્ષણ, સ્વાસ્થ્ય અને પરિવહન જેવી પાયાની જરૂરિયાતો હવે તેમના માટે સુલભ બની છે, જે તેમના આર્થિક અને સામાજિક સ્તરમાં આવેલા વ્યાપક સુધારાને સ્પષ્ટપણે દર્શાવે છે। નોંધનીય છે કે પ્રોજેક્ટ માટે જરૂરી કુલ જમીન પૈકી 80% એટલે કે 642 હેક્ટર જમીનનું સંપાદન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી ખાતેદારોને લગભગ ₹400 કરોડની માતબર રકમ વળતર પેટે ચૂકવવામાં આવી છે। ભાડભૂત યોજના થકી જળ સંરક્ષણ અને પર્યાવરણીય ફાયદાઓ પણ ઘણા છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થતા અંદાજે 599 મિલિયન ઘન મીટર મીઠા પાણીનો સંગ્રહ કરી શકે તેવા વિશાળ જળાશયનું નિર્માણ થનારું છે। આ જળાશય ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિસ્તારના ઉદ્યોગો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બનશે।